હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું સ્ટાર્ટઅપ માટે. ઘણાના ડીએમ મને આવે છે કે મેડમ સ્ટાર્ટઅપ ફંડિંગ કરો છો તમે? તો સ્ટાર્ટઅપ શું છે? ઘણા લોકોને એવું છે કે સ્ટાર્ટઅપ એટલે કે ભાઈ મારા મગજમાં થોટ્સ આવ્યો કે ભાઈ મારે કોઈ બિઝનેસ કરવો છે અને એના માટે ફંડ્સની રિક્વાયરમેન્ટ હોય એટલે સ્ટાર્ટઅપ ફંડિંગ થઈ ગયું કહેવાય. એવું નથી હોતું. સ્ટાર્ટઅપ ફંડિંગ શું છે? સ્ટાર્ટઅપ એટલે કયા બેઝ ઉપર તમે સ્ટાર્ટઅપ ફંડ્સ લેવા માંગો છો. ગવર્મેન્ટની પણ ઘણી બધી યોજનાઓ છે જેની અંદર સ્ટાર્ટઅપ ફંડ્સ મળે છે, રાઈટ? સ્ટાર્ટઅપ ફંડ શું છે? તમે વિચારી રહ્યા છો કે મારે બિઝનેસ કરવો છે. બિઝનેસ કરવો છે તો કયો બિઝનેસ વિચારી રહ્યા છો, કયા ફિલ્ડમાં વિચારી રહ્યા છો, એ બિઝનેસનું તમે પૂરેપૂરું નોલેજ લીધું છે કે નથી લીધું. સેકન્ડ થિંગ કે તમે એનું કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ ક્રિએટ કર્યો છે. પ્રોજેક્ટ રિપોર્ટ એ તમારા જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે એને પ્રોફિટ રેશિયો તમારો કેટલો છે, તમે દર વર્ષે કેટલો બિઝનેસ ગ્રો કરવાના છો એનો એ રિપોર્ટ છે. બીજી વસ્તુ છે ક્રેડિટ મેનેજમેન્ટ રિપોર્ટ. ક્રેડિટ મેનેજમેન્ટ રિપોર્ટ એ શું છે? ક્રેડિટ મેનેજમેન્ટ રિપોર્ટ એ વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ બિઝનેસ વિચારી રહ્યા છો તો તમે એનામાં કેટલું રોકાણ કરી રહ્યા છો, રોકાણની સામે તમને કેટલો બેનિફિટ મળી રહ્યો છે, એ વસ્તુ એ CMR રિપોર્ટ જનરેટ કરે છે. સ્ટાર્ટઅપ માટે પણ આપણે ફંડ્સ પ્રોવાઈડ કરીએ છીએ. આપણી મિનિમમ કેપ સાઇઝ છે 50 લાખ રૂપીસ અને મેક્સિમમ કેપ સાઇઝ છે આપણી 50 CR સ્ટાર્ટઅપ માટે. ઓકે, પેન ઇન્ડિયા વર્ક કરીએ છીએ આપણે. પેન ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ કરીએ છીએ. હવે વાત આવી રેટ ઓફ ઇન્ટરેસ્ટની. રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને શું પડશે? સ્ટાર્ટઅપ છે એટલે આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ સ્ટાર્ટ થાય છે પર એનમ 12% ROI છે આપણો. 12% પર એનમ આપણો ROI રહેશે. ટેન્યોર પીરિયડ આપણો 5 યર્સનો રહેશે. 5 યર્સ પછી તમે રીએગ્રીમેન્ટ કરી શકો છો. બટ એ ડિપેન્ડ કરે છે તમારા આગળના જે તમે EMIs ને બધું ક્લિયર કરો છો તમારા સિબિલ્સ ઉપર ને એ રીતે. ઓકે, અને સ્ટાર્ટઅપ માટે એક વસ્તુ બીજી એ કે તમારી અત્યારની રિયલ ઇન્કમ શું છે એ મસ્ટ પ્રિફર કરે છે કે તમે અત્યારે શું કરી રહ્યા છો. એકદમ સાવ નવો પ્રોજેક્ટ હશે ને તમારી કોઈ ઇન્કમ નહીં હોય તો એમાં આપણે સ્ટાર્ટઅપ બેઝ નહીં કરીએ. વધારે જાણકારી માટે તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો. મારો નંબર અંદર મેં મેન્શન કરેલો છે 9512039666. ઓકે, પૂજા કોઠારી, શ્રી પૂષા ફાઇનાન્શિયલ સર્વિસીસ. અને મારું ID ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નવી માહિતી માટે. ઓકે, થેન્ક યુ. આવી જ નવી માહિતી માટે બહુ જલ્દી મળીએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.